નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર કેશોદથી અમારા રિપોર્ટર ગોવિંદ હડિયા સાથે. કેશોદ શહેરમાં બૌદ્ધ સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા આયોજિત 9મા બૌદ્ધ સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન ધાર્મિક ભાવના અને સામાજિક એકતાના માહોલ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયું. કાર્યક્રમમાં કુલ 9 દંપતીએ બૌદ્ધ ધર્મની પરંપરા અને વિધિ મુજબ લગ્ન જીવનમાં પ્રવેશ કર્યો હતો. બૌદ્ધ ભિક્ષુઓના મંત્રોચ્ચાર, ત્રિશરણ અને પંચશીલના સંકલ્પ વચ્ચે નવયુગલોએ એકબીજાને જીવનસાથી તરીકે સ્વીકારી નવા જીવનની શરૂઆત કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આધ્યાત્મિક અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો. સમિતિ દ્વારા નવદંપતીઓને આશીર્વાદ રૂપે સોના સહિત ઘરગથ્થુ ઉપયોગની 55થી વધુ કરિયાવરની વસ્તુઓ ભેટ રૂપે અર્પણ કરવામાં આવી હતી, જેમાં પલંગ, ગાદલા, રસોડાના વાસણો અને દૈનિક જીવનમાં ઉપયોગી સામાનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, પૂર્વ ધારાસભ્ય હિમીરભાઈ ધુડા, જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ મકવાણા તેમજ ડોક્ટર અજય સાંગાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનો દ્વારા નવદંપતીઓને શુભેચ્છા પાઠવી સમૂહ લગ્નને સમાજ માટે પ્રેરણાદાયી બનાવવામાં આવ્યા હતા. આવા સમૂહ લગ્નોત્સવ દ્વારા ફિઝૂલ ખર્ચીમાં ઘટાડો થવા સાથે સમાજમાં સહકાર, સમરસતા અને માનવતાના મૂલ્યો મજબૂત બનાવવા હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું. મારું નામ શ્રી એચ.પી. વાળા, બૌદ્ધ સમૂહ લગ્ન સમિતિ કેશોદ. આજ રોજ તારીખ 9/5 રોજ 9 કન્યાઓના સમૂહ લગ્નોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવેલો હતો. તેમાં ગામના પ્રતિષ્ઠિત નાગરિકો તેમજ ધારાસભ્યશ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ મકવાણા ની હાજરી હતી. તેમજ ગામના પ્રતિષ્ઠિત ડોક્ટરો અને પદાધિકારીઓ પણ હાજર રહેલા હતા. અને આ લગ્ન ઉત્સવમાં અમારી સમિતિના દરેક સભ્યોએ ખભે ખંભો મિલાવી અને સારી રીતે આ ધામધૂમથી આ 9 દીકરીઓના લગ્ન કરવામાં આવેલા હતા. અને એને કન્યાઓને કરિયાવર આપેલા જે દાતાઓ શ્રી છે એ લગભગ 55 જેટલા દાતાઓએ કન્યાને કરિયાવર પણ આપેલો હતો અને કન્યાને આશીર્વાદ પણ આપવામાં આવેલા હતા. અને આ સમૂહ 8મો સમૂહ લગ્ન ઉત્સવ ધામધૂમપૂર્વક યોજવામાં આવેલ હતો. એમાં દરેકનો સાથ સહકાર અમને મળેલો છે. એ બદલ ધન્યવાદ માનું છું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.